તો જાહેર મંચ પરથી એમએલએ યોગેશ પટેલના નિવેદન બાદ તેમને સ્પષ્ટતા આપી છે। માંજલપુરના મેયરની માંગ પર યોગેશ પટેલે પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે। માંજલપુર વિધાનસભાને મેયર ડેપ્યુટી મેયર મળ્યા નથી તેવું તેમનું કહેવું છે। માંજલપુરને હોદ્દેદારો મળ્યા હોત તો સારો વિકાસ થયો હોત તેવું તેમને સ્પષ્ટતા કરી। મેં મારા કાર્યકર્તાઓની લાગણી છે તે વ્યક્ત કરી છે। એટલે ખાસ કરીને માંજલપુર એક વિસ્તાર એવો છે આજે વડોદરા શહેરમાં સારામાં સારો વિસ્તાર બન્યો છે, પરંતુ 95થી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી આજ સુધીને ભારતીય જનતા પાર્ટીનો મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હોય આજ સુધીને મળ્યો નથી। કારણ કે જ્યારે મેયર જે પણ વિધાનસભામાં હોય કે સાંસદ પોતાના આપણે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જે વિસ્તારનો હોય એ વિસ્તારનું જે ડેવલપમેન્ટ છે સારી રીતે થઈ શકે। એટલે મારી માગણી એ જ હતી કે આજ સુધીને અનેક શાસકો બદલાયા, અનેક મેયરો બદલાયા, અનેક સ્ટેન્ડિંગ ચેરમેન બદલાયા। જો અમને મળ્યા હોત તો આજે વડોદરા શહેરનું સારું માંજલપુર બન્યું છે એવું બધા કહે છે, એના કરતાં 4 લગાયા હોત।